સરદારની પાઘડીનો સવાલ છે અને તું નહીં આવે તો વિશ્વાસ કઈ રીતે આવશે કે આગલી પરીક્ષામાં પીઆઈ બનશે કે નહીં બને આઈને ઉભી રે તો ખબર પડે કે મારા સરદારની ખોડિયાલ ઉતરી છે આ મોદું 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 આ મોદું મોદું એ અમે હરકાયું જોવે ડાકલી વગાડવી નકોમી પડી જાય પાટણ થી ગવાયો આયો એ નકોમાં પડી જાય હો મોનહની નજરમાં સરદારની પાઘડીની દેવી ના આવે તો ખોડિયાલ તને વાદી લઈ જા રે यार खोड़ियाल है यार खोड़ियाल है यार खोड़ियाल है मरियड़ थी રાતનો મજરો આયો કોઈ દાડો આ સરદારનો પુત્રો મઢે ચડ્યો હોય તો આવે લગન ના ચડ્યો તો ના એ આવે મૂડ્યો હોય તો ના એ આવે બાદા ભૂલી ગયો તો એ ના આવે અને કદાચ અહીંયા જઈને કદાચ બે અગરબત્તી ના છોડી હોય ને પછી કે મારે મેટ્રિક પાસ થવું તો ના એ આવે એ 4 વખત મને 4 વખત 24 કલાકમાં યાદ કરવી પડે જેમ મને છે ને સરદાર યાદ કરતો હતો ને એવી રીતે યાદ કરવી પડે એ હું તો ભવે ભવ ભેરીશું એ હું તો ભવે ભવ ભેરીશું બેંજામાં અવાજ આપ યાર આઠમની અંદર
નું ના આવે દો ભર્યું આઠમનું થવું નકમું ખુડિયાલ કોઈ મરી નહીં બાવરિયા બાપને આઈ ખોડિયાલની ચોટી વાળાને આઈ એ મારા દેવનો દેવ મહાદેવ કદાચ મનાઈને લાવે તો ખબર પડે કે દેહ મેં મારી ઘોડિયાલ આવી રે આવું થાઈલેન્ડ કરવા પ્રોગ્રામ કરો ને બોલો ગોરિયા ઓ પોચો ફૂલો માર લેવો છે પોચો ફૂલો માર લેવો છે વરાણાની ખોડિયાલ લાવી છે વરાણાની ખોડિયાલ લાવી છે અને એક દાડો સંતની અંદર અમીર સુમરાએ જાહલને કેદ કરેલી એ જાહલને છોડાવવા માટે નવઘણના ભાલે બેહવા વારી ઓ મારી કારી ચકલી નો અવતાર લેવા વારી ઓ દેવી એ સમયે જાહલની આબરૂ જવા નથી દીધી ઓય તારે આઠમના દાડે આ સરદારની પેઢીમાં આ ભોળેનાથ ને પૂજવા વાળો ખોડિયાલની રેણી કેની નો દીકરો છે ને એ આંગણાએ ધોળી ભેડી ના થાય તો દેહ મેં મારી ખોડિયાલ તારે જીવું નકમું પડી જાય વગાડો વગાડો રે સરદારની મરસી લે કોઈ નોની મોટી કલમ પરી હોય અને આવેલા એ
તું ના વરસે તો દેહ મેં તારું દેવી થવું હરામ છે. જય ભોલેનાથ. હસવાનો સમય નહીં, આની ધૂણે તો કલાકારનું નહીં જાય. મટે બેહવા વારી સરદારનો કનુકો ખાવા વારી ખોડિયાલ તારું જહેર. લાગે છે પૈસાથી જ પ્રોગ્રામ રાખ્યો છે. મન ના કહો એવું. હા આ એ મનોકામના પૂરી થાય પણ એ જાઠી નહીં લે ને ત્યાં સુધી મને હક નહીં પડે. એટલે કે એના પૂજવામાં ખેલ મરસી લે હું દેવી જ નહીં ભારતો. મરસીલા ના અંત તો ભૂતા પર છે તો જ દેવી ના આવે. જગતમાં વાઘરી ના કંડિયામાં કોઈ દેવી ના હોય. હાલ મેઘ હાથ પટેલની ઓ ખોડિયાલ તને વાલજીએ રમાડી હોય તો આ વીણાએ તું મારા વાલજી પટેલનું ગામ છે ને. દેવી હેડ તારું હારું થાય. આ ખોડિયાલ કે રોકાઈ જશે. આવજે મારી પટેલોની ઓ પાઘડી બોંધવા વારી ખોડિયાલ. આવા ખોણિયાલ છે તો ખોણિયાલ જ આવી જોવે. લગાન પટેલ પૂજી ના હોય તો આવજે મારી ઝાલોરની જોગણી આવો.
આઠમના દાણે ધૂન આવે તો આવજે આવજે હું ઘોડિયાલ મરશું અમર રેવાની હું પટેલો ના ઓરતાની દેવી છું આ પાલન ભર્યાની પેઢીનો દીવો દીવો છું ઉમા હાલકવાનો દેવદાન કર્યો છે અમાહી ગોમ મેં અણગોમની ભાગોરમો ડાકલી રાખી છે એ મારા પટેલોની ઘોડિયાલ આ બેચરીની આબરૂ જવા દેતી નહીં આ વેળાએ નહીં આવે તો ખોડિયાલ મારી બેચરીની આબરૂ જાય છે વગાડો રે ઉમાનું નામ હું હે હસમુખ ઘોડિયાલ નહીં બોલાવતો એ હસમુખ મનથી બીજી દેવીને માનતો હોય તો એ દેવી ના આવે તો તને આ આઠમની દવાઈ છે વગાડો રે હલ હલ નહીં આવે નહીં આવે નહીં આવે હસમુખમાં માતા નહીં આવે કોણ કે દેવી નહીં આવે આ દેવી નહીં આવતી તો હું છે એને આમ ઝૂંઠિયું લઈને આમ ધૂન ધૂન કરીને માનતા એને માતા માનો છો તમે આખો ઘરી ધૂન ધૂન કરે અને જાલિયા જલાઈ ના રહે એને માતા તમે ગણો છો ના એ તો એના શરીરના બલવાનથી ને એની ચરબીના બલવાનથી ધૂને હશે એ ધૂન સાચું ના કહેવાય ખાલી રૂવાટાનો પવનનો ઝોલો જ હોય એનો યાર પછી કાયાના અંદર આપણે હલાવી ના હલાવી આપણા અંદર છે ભાઈ એ તો ખાલી પવનનો વાયરો ઉદે તમે ખાલી એક એ ઝાંટિયું લે તો જ તમે માનો એ સિવાય તો માનવાના નહીં માનવાનો છે એનો બાપો ધૂન્યો એ રીતે ધૂનો તો જ કદાચ માનો એમનો કાકાનો ભાઈ આમ તો દીકરો એટલે ભાઈ જ છે ભાઈ ધૂન્યો તો જ તમે પકડ્યો ને પણ આ એવી રીતે નહીં ધૂને હા નહીં ચોર નહીં લઈ જાય દેવી તો સહી છે ભાઈ દેવી તો સહી યાર લગર પેઢી જ ના બંધાય હા એ તો કમ્પ્લીટ છે આંખો બંધ કરીને એનું ધ્યાન લગાવ્યું ભાઈ આવો ને આવો એક મૂળિયો ભૂવો એક મળ્યો હતો અમને આખી રાત છે ને આખી રાત પણ આ ભૂવો નહીં યાર ભૂવો નથી ભૂવો છે ભૂવો નથી યાર ઓલો તો ટીલીલો ભૂવો હતો શકતનો પાસો આવીને આવી તો એની આંખો હતી અને સાહેબ 9 વાગ્યાથી ચાલુ કર્યો 3 વાગ્યા સુધી ના ધૂન્યો સવારે ખબર પડી કે ભૂવો સાંભળતો જ નહીં